પેલા તો માછીને મનાયા છે તાણે એક પોટલી લેવા જશે અને જોણે આ તો હોલ લાવવાનો હોય તો પજે પડાવ કે આવા માછિયા રખાતા હે અને કીધું મારા ઘેર પોટલીનું હોલ આઉટ છે એટલે મારા ઘેર આવો છો તે હોલે હોલ પીવો છો અમારો હોલે હોલ પીવડાવું તો હો નહીં લુખ્ખો છે માછિયા લુખ્ખો છે બહુ લુખ્ખો છે આર્યો પણ છે ને મારા ઘેર આવો અમે આલું છું હોલે હોલ તો હોન તું પીવા અને કીધું અમે વપરાતું નહીં એ તો આવો છો તે ઉઠાવો છો બધું આમાં આવો અને એનું ડાયનાસોર જેવું તો મોઢું કૂતરા જેવી જીભ અને પાડા જેવું પોટું કરે છે આવો ને એટલે તો રસને બસ એવું ઉછલાવે છે ને તાણે શરમ તો રાખ જ ના પાછો કત્તી કે આમ જ્યાંથી તે થોડું ઓછું ખાઈએ એમ આ તો ઘરના જેવું તાણ ખબર જ નહીં પડતી અને શિકેર કેટલા લેવા જશે શાણા આવી બેહી રહ્યો છું એને ખબર જ નહીં પડતી કોઈ અમુક થોડું કાપવાનું માપનું રાડે માછા આવશે એટલે બંધ થઈ ગયું બાયગન હું પડે પડે બકતા હતા બકતો નતો એ તો કૂતરું હેરાન કરતું હતું એટલે લે લઈને આવી જાય એટલી વારમાં તાનું વૈકા ના જાતો હતો અડ્ડો પહાણા ઓય તો શું એ સર નહીં તો એ થિંક કે છે કે મારે તો પડાતો નહીં એટલે બાજુમાં જ છે યાર અડ્ડો પણ તઈ એમ તો તને બગાડી શકે નહીં બગાડી કણ છે તો આપણે અડ્ડો છે પહાણ પણ આપણે પીતા નહીં એટલે પણ તને તઈ કહેશો અમારે તો ઘરમાં ઓલ આઉટ છે એટલે ઘરમાં શું હોય છે બાજુમાં હોય ત્યારે બાજુમાં એટલે થોડો આગો હતો એટલે જે હોય અમારે તો પીવાય કોણ કઈ વાતનું સમજતા જ નહીં પલાળ્યો હું પલાળ્યું એમ કહેજો એટલે સંભળ બગાડે તે ધોઈ નાખજો એટલું પોણી નહીં મળે પોણી જ મળે છે પણ સારો છો કડક તો છે સારું જ છે ને મારે પીવા આવવું પડે મસ્ત દારૂ હતો એક નંબર મસ્તંગ જો મફતનો છે એટલે શું મફતનું એટલે મફતનો જ કહેવાય કે તાણું છે મફતનું શું કહેવાય યાર તાણું છે તમે મફતનો જ પી ગયા કે માછે તે પીધું છે ને તે ઊંઘી જો આમ અલ્યા તમે કોણ છો અને ઊંઘવાની વાતો કેમ કરો છો અબે સાલે માછે શું તમારું ઊંઘી જો કેમ ખાલી ખોટું અલ્યા નીકળવાનું કરો અહીંયાથી ઊંઘી જજો ખાલી ખોટું તને સળી ગયું લાગે છે ઊંઘી જો નીકળવાનું કરો અમારો ખાટલો છે તમે કોણ છો એટલે માછે તને સળી ગયો છે પણ હાવ કે તે પેલા ફરી નહીં ગયું તાર આ ઘરનો માલિક હું છું તમે નીકળવાનું કરો અહીંયાથી કોણ છો તમે તો શું કરવાના અઘરી નોટ છે તો માછે તો શું કરવાનું હું બક બક કરો નીકળવાનું કરો કીધું ને એક વખત હું તો નહીં જવાનું તો વન કાઢી મેળવા પડી આવું ના કરતા ઊંઘી જશો ને મને નીકળો આ મારું ઘર છે અને મને કાઢવાની વાતો કરો છો તો એ જવાન કરો ને કે મારીને કાઢવા પડી હમણાં નકર ઊંઘી જો ખાલી ખોટા મારવાની વાતો નહીં કરવાની પાછો છો હું વાઘ છું વાઘરા તાર ગોમના હોય કે નહીં અલ્યા મારું જ ગામ છે જા હા તારું ગોમ છે ને 1 મિનિટ ઉભા રહો તો બે હું આવું આવી ગયું મારું ગામ છે મારું જ ગામ છે ને એવું મોટી ટોપ છે અને કોણ હતો એ આવા દો પાછો જોડી નાખું ક્યાં ગયો લે તું મારા હું શેક તો તમારે ભૂંગાટ ઉપડતા નહીં આ કોણ છે મને મારવા વાળો હજી કોણ છે તું મને મારવા વાળો તારા દોત બોત પાડી નાખે મો એકે લાફા માછે દોતની વાત ના કરતા એક લાફા લોહી નીકળી જાય હમણાં લે આ હું બક બક કરું છું વહી જતો હજી આ કોણ મને મારે છે લે ઉપળવાન કરજો ઉપળવાન કરો વચ્ચે આખા ગામમાં મને મારવા વાળો કોઈ છે નહીં ને કોણ મને મારવાની વાતો કરે છે ઉપળવાન કરજો ને કે હમણાં નશો ઉતરી જાય કે લાફ
ઉપડો જો પેલો થળિયા ખાધે ઉભા રહેજો. જો પડો મોહણી એમ જો તમે મારે આમ કોઈ લેવા દેવા નહીં. માર કે માર લે માર જલ્દી. પણ માર જોડે શું ફોન છે? અરે ભૂલી ગયું. એટલે માર માર માર. હલો માર માર માર. અને ગુડી માર ગુડી માર. હેડશોટ. આ કોણ છે? આપણને ખબર કોકા હે. એ તમે શું કરો છો ને મારી દુકાન છે એવું કરો છો? તમારી થોડી દુકાન છે આરી? લે મારી દુકાન છે. એ ભાઈ તમારે થોડું પીવાઈ ગયું છે અહીંથી નીકળવાનું કરજો. લે 10 રૂપિયા બે છો. હું મારી બધાને સુધારું છું તમે 10 રૂપિયા બે છો. કેવું છે તમારે? અરે ગબ્બર બોણા તને ખબર બોણા 10 રૂપિયા બે છો. દારૂ નહીં મન લાભો મેલ્યો. ઓ લાપું કે હું જોઈ રહી છું તું એ કોઈ મારતો નહીં. પહેલે લાપું આમ બંધ નાખવા પડે. હાટો બદલાઈ. કોણ બોલે તમે મારી દુકાન આય ગળાય મને મારવા બોલે? તું અહીંથી નીકળવા કર નકર આ તારા બત્રી પાડી નાખે બા. અલ્યા તારા હમણાં 17 પાડી નાખજો 17. ઝાક જા સોની મોની અહીંથી હળા 25 લાભા મેલો ગણી હમણાં. તને હજુ હું કહું છું રવા દો હમણાં ખોટા ગોઠ્યા ગાતા થઈ જાય. તમે નીકળવાનું કરો મારી દુકાન જે નીકળવાનું કરો. તારાથી થાય કાઢી લે હું તો હોય જ બેવાનું. કેવો લાગુ બીરું? ના આપણે શું કેવું એ હું કહું છું કા આ એ થોડી કોમેડી કરે તે આપણે કરીએ ભાઈ. હો કેવો લાગુ હું? મજબૂત હો. હું તો પીએમ મોદી હું યાર. મારા સુરતમાં કેટલી ગાડીઓ ખબર હે તમને? BMW ગાડી. હિંમત તે હીરો જેવા લાગે છે. ટોપી કેમ મેલી? એ મારા ભાઈ બંધ તું ચેત ના લાગતો હું કેમ કે ટોપી છે એમ કાઢી પેલા એટલે જા તું જા કે જા. તું મને મેલવા વાળો કોણ લે? મારી દુકાન છે તારી છે જરવાન કરજો અહીંથી નીકળવા કર. કોને મેકવાનો નકર તારા દોત પાણી નાખે ગંજેડી નાખે એટલે ઓગળી મને વતાની ખબર છે ભાઈ. હમણાં 25 લાભા મેળ્યો હું. હવે નિમ્નમ નહીં મારો પેલા બોતે ને પછી પરસ્યા દે આલે. બેહો મેમન તરે બેહો. હું બેહો. બેહો. ગોરું છે ભાઈ. આ બોલ. લે હું તો મોદી છું લે. હું હતું તમારે? તમને લઈ જવાના શું હતું? એટલે દોન ના દાદા છે હમણાં તાનું છે બકે જઈશ. એટલે તમને મારા નોકરી લઈ જવાના છે. હા મારા ગામમાં પાવર હતી નીકળવા કર. લ્યા નીકળવાનું કર મારી દુકાન છે લ્યા. આગળ કા એટલે હું હતું? ઓ બારો આવો મોમુકો ખાતી વાર તવે સાઈડમાં તો તાર. મને કેમ મારો છો તમે? તે પેલા કેમ અમન મારે? એ કે તમને મારે છે? તો હવે નોકરી લઈ જતા હતા. આવું નથી તમારે નોકરી? મારે નથી આવતા વારે ત્યાં. અરે મારે તો ફોર્ચ્યુનર છે મારે એ પાસે 3 ફોર્ચ્યુનર છે. ચલો તમને 2 આપી દઈશ ચલાવા. ચલો અમારે નથી જોઈતી તમારી ફોર્ચ્યુનર.
કા મારું માથું ખલાસ થઈ ગયું હો, આ બોલ બોલ કળસ થઈ. તો આ છોડીને જવા દેજો ના કે બંધેલા રાખવા આખી રાત. હા હોક પટી જતું અમે આઈડિયેલું જ લાગે છે. આપણે જતા રહીએ ને છેલ્લી ક્વોલિટી નું લાગે છે અમે. અમે ક્યાંથી જ મિલેલા એ કહું. અકા આ તો દારૂડિયું આપણો અહીંથી ઘેર ને કરવા કરજે ને આપણું નામ આવે બહુ હમણાં પટી જાય ને તો પાછું નામ આવે આપણું. આવા શી ખબર છે આ ગોમ ના હોય ને શું કરતા હોય. મને બસાવો ક્લેકો મને બસાવો ક્લેકો પોણી આલો લે મારે પોણી પી જાય. દૂધ આવતો નહીં તે સાહેબ જ ના પીવાનું ફરી મારે તો દુકાનનું દૂધ લાઈને ચા પીવો પડે અને વહેલું તો ઉઠાતું એ નહીં. જો સવારના 9 વાગ્યા તડકો તો છે ઘેર આવી ગયો છે ને દૂધ લે આજ અને ડોબો તો મફતની સાર ખાઈ ખાઈને જીવ છે ને એમાં દૂધ નહીં આવતો. અરે સારી આ દુકાનમાં પૈસા નહીં લેવાના તું દુકાને બંધ કરી દીધું અમે દૂધ લે છો સર તાણે તમે ચા તો પીવો પડે હવે શું કર્યું કે તો પછી રજવાડીમાં ખૂબ સરપંચમાં જતું રહેવું પડે. ઓહો ફોન નંબર હોય તો ફોને કરો તો શું કરું. અરે તારી આ તો શંભુવાના હગો છે. હગા હગો જેમ બોલતા નહીં મરી ગયા હું પણ આ બોધ્યું કને છે ખબર પડતી નથી. શંભુવા ફોન કરવો પડે પૂછતું એ નહીં થોડો તો નશે સળેલો લાગે ફળ ના ફળ ના જીવી તો શું હો અને સમકો અમે પેલા આઈવાન ફોન કરવા શંભુ. હાલો શંભુભા બોલે. હા તો તમે પેલા રાતે હગો આતે તો જ્યાં ઘેર જતા રહે. હા તો પેલા આપણે દુકાન નહીં ગફુરજીની એ આવો. હા આવો તો ખરા પછી કહું. હા માં હગાનું પોણી બોણી છે ના રેડ્યું રાતના વધેલા છે તો મને તો એવું લાગે છે ને આ શંભુભાઈ વોક કરી હગા હગા હગો રાખતા જ નહીં આવડતો શંભુભાઈ કૂતરા જેવા. આ હગાન કોક કરવું તો પડશે જગાડવા પડી. ડૉક્ટર બોલાવ પણ ડૉક્ટર હું કા બોલાવ બોલાવી શંભુભા એટલા ફટાફટ ફોન લેતા આવ્યો. હગા એ હગા હગો તો ટાઈમ હગા જીવી તો હગા હગા શંભુભા જાણે આહી હગા ઉઠો લે પાણી પીઓ પાણી પીઓ પાણી પીઓ પાણી પૂછ્યું તું તો બોલતા નહીં હગો તો તાર હગો ઘેર ગયા માછે હું માછે કરો છો પેલા તો જુઓ હોય આ દોયડું જોઈ અને આ લાકડી જોઈ તો તમારા હગામાં વધેલા હતા ઓય ઓય કોને બોધ્યા હતા? અને કોકે બરાબર ના માર્યા આમ મોર બોલાયા. તો પીન જતા હતા એટલે હા એટલે તે તો કે આ રાતે જતા રહેતા મારા મનમાં જતા રહ્યા એમ પીન નીકળી ગયા હતા. નીકળી ગયા હતા પછી કાઢી મેલ્યા જ નતા કાઢી મેલ્યા હતા. તમને કોઈ ખબર પડે છે હગાઉ કોક આવે ને તો પેલા કાઢી ના મેલાય એને થોડો અવકાર આવવો પડે.
આપણા ઘેર 2 દાડા રહ એવું કરવું પડે ને ત્યારે તો આયાને તરત કાઢી મેં કેટલો હરક હતો એ વખત આયા ને એ વખત એમ કહેતા હતા કે અઠવાડિયું રહીને જાઉં હું રહીને જાય 7 કલાકે ના બે તો ને એક વાત કહું હા અરે અગર રોકાય તોય મારે કોઈ વધુ નહીં પણ આ પોટલી પીવું છે ને એટલી તો પાછી અડધી તમારી એ ભૂલ છે ને અડધી વની એ બે હરખા જ માછે ભેગા છે પીને બખાડા કરતા જ હું તો કાઢી મેલે અમે જો ગમે કોઈ મહેમાન આવે ને તો તમે આવું કરતા ના આ હગા જેટલો મારે જ કરાતા એ જોઈ લો માછે બોલી હેકતા નહીં હું ના તમે તો ગોબો પડી ગયો છે માર્યા છે પછી હેડો ઘેર પકડાવું ના ના લખાય નહીં પકડો એક હાથે કોઈ બેહાડો એવું હું લઈ દઉં આવીને પેલા હું ડાયરેક્ટ ઘેર જ પહોંચાડી દવાખાના લઈ જઈશ પડે જ નહીં ના એકો સાહેબ માછે બે હો ને હું ગાડી લઈને આવું બોલું જ નહીં દવાનું રિહાઈ ગયા તમારું તો હેડજો આપણે લેતા હવે શંભુબા તે હગો ગમે તો આવે ને તો તમે રાખશો ને તો જ તમારે હગો આવશે બાકી તમારે ઘેર હગો આવું જ નહીં હવે એ વાત તો સાચી આ તમે કાઢ્યા ને રાતમાં એ ખરાબ કરી દે પાપ કહેવાય આ મોટું પાપ તો ક્યાં પણ એ પણ બખાડા કરતા હતી એ તો સાચી વાત છે એટલે દારૂડીઓનું મગજ શંભુભાઈ એવું જ હોય પણ અત્યારે આપણો હગો આવ્યો થોડું તો હું સમજે નહીં હવે ગમે તે કોઈ હગો આવે ને તો તમે એવું કરતા ના તો જ તમારે ખમા મજા થાય મારું જીજે તું હા